નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર। ખેડૂત મિત્રોનો સવાલ, વાવણી ક્યારે થશે, વરસાદ ક્યારે થશે, એના આજના લેટેસ્ટ સમાચાર આપીશું। મિત્રો, આપણી ખેડૂત દુનિયાની અંદર હમણાં 3 દિવસથી આપણે સમાચાર નથી આપ્યા, કોઈ આગાહી નથી આપી, એ બદલ માફી માગું છું। હમણાં થોડું કામને કારણે આપણે સમાચાર આપી નથી શક્યા, તો એના બદલ માફી માગીએ છીએ। હવે આપણે રાબેતા મુજબ આગાહી કરવાના છે। વરસાદ ક્યાં અટવાઈ ગયો છે, શું થયું, બધી માહિતી આપણે લાઈવ મેપ દ્વારા આપીશું। ક્યારે ખરેખર આપણી ચોમાસા જેવો સિઝન આવશે, ક્યારે ચોમાસાની ધબધબાટી આપણા ગુજરાતની અંદર બોલાશે, એના લાઈવ એક સમાચાર તમને મેપ દ્વારા જણાવીશું। ક્યાં કેટલો વરસાદ હાલ પડી રહ્યો છે એના સમાચાર, એની લાઈવ અપડેટ પણ આપીશું। હાલ ચોમાસું ક્યાં અટવાઈને બેઠું છે અને ફરી ક્યારે એવું સક્રિય થશે કે ધબધબાટી બોલાવી દે, ચોમાસાની સિઝન શરૂઆત થઈ જાય, તો એના વિશે આજના લેટેસ્ટ સમાચાર આપીશું। સાથે હવામાન વિભાગે પણ પોતાની આગાહી કરી છે, અંબાલાલ પટેલે આગાહી કરી છે, બધી આગાહી આજના વિડીયોની અંદર આપવાના છે। તો એક સમાચાર જાણીશું એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો નમસ્કાર મિત્રો, સૌપ્રથમ જણાવી દઉં કે તબિયત સારી ન હોવાને કારણે અવાજની અંદર થોડોક વિલંબ આવી શકે છે। હાલ 2-3 દિવસથી જો કે વિડીયો પણ નથી બનાવ્યા આપણી ખેડૂત દુનિયાની અંદર, 2-3 દિવસથી આપણે વિડીયો મૂક્યા નથી, તો તમામ મિત્રોને જણાવવાનું, સાથ આપજો, સહકાર આપજો। આપણે આગાહી હવે રાબેતા મુજબ આપીશું। ત્યારે તમામ મિત્રોને જણાવી દેવાનું, હવામાન વિભાગે જે આગાહી કરી છે કે છેલ્લા 72 કલાકથી ચોમાસાની પ્રગતિ અટકી પડી છે, એટલે કે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું, ત્યાં બ્રેક લાગી ચૂક્યું છે, ગતિ ધીમી પડી ગઈ છે। હાલ કોઈ પણ ચક્રવાતી પરિભ્રમણ કે કોઈ ટ્રફ સક્રિય નથી, એટલા માટે દક્ષિણ ગુજરાતની અંદર આ ગતિ ધીમી પડી છે। આવું અગાઉના ચોમાસામાં થતું નહોતું, પણ આ વખતે ખૂબ બ્રેક ને ખૂબ ધીમી ગતિઓ આવી રહી છે અને ચોમાસું પણ એટલું બધું વિલંબ લઈ ચૂક્યું છે। ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે આ સિસ્ટમ અલ નીનોને કારણે પણ થઈ શકે, તો અલ નીનોની જે આગાહી છે ખરેખર ખોટી કહેવાય નહીં। અલ નીનોની કારણે અગાઉથી જ જે વિશ્વની હવામાન સંસ્થાઓ છે એણે ચેતવણી આપી હતી, ભારતને પણ ચેતવણી આપી છે કે આ વખતે દુષ્કાળ પડવાનો છે, એટલે ધ્યાન રાખજો। અને એને ધ્યાને રાખીને ભારત સરકારે પણ તમામ રાજ્યોને અલર્ટ રહેવા પણ સૂચના આપી દીધી હતી। ખેડૂતોને પણ, દરેક ખેડૂતોને સૂચના વહેલાસર પહોંચે એ માટે દરેક ખેડૂતોને પણ કીધું હતું કે તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય એના સુધી આ અલ નીનોની માહિતી વહેલાસર પહોંચાડજો, જેથી કોઈ પણ બાબત આ વખતે આવું કેમ થાય છે, શા માટે થાય છે, એના માટે જાગૃત રહે અને એને ખબર પડે। તો હવામાન વિભાગે એ જ કીધું કે 72 કલાકથી ચોમાસાની ગતિ ફરીવાર અટકી ગઈ છે અને હવે ક્યારે ખુલશે એના વિશેની વાત કરી કે મિત્રો, આ 28 તારીખથી લઈને 30 તારીખ અમુક વિસ્તારની અંદર ફરી વરસાદી માહોલ આવશે, પણ એટલો બધો ખાસ એવો ભારે વરસાદ નથી રહેવાનો। જો કે ખરેખર જે વરસાદની શરૂઆત 3 જુલાઈ પછી, એટલે કે આમ તો 1 જુલાઈથી તમારે વિશ્વાસ રાખવાનો કે 1 જુલાઈથી કદાચ વરસાદની ગતિવિધિ વધે, 2 તારીખ 3 તારીખ પછી જ ચોમાસાની તમને સિસ્ટમ જોવા મળશે। હમણાં તમને મેપ દ્વારા પણ બતાવી દઉં, હવામાન વિભાગે કીધું કે 28 જૂનના રોજ દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્ર છે, આ બધા વિસ્તારમાં ચોમાસું સક્રિય બનવાની શક્યતા છે, એટલે કે આજથી ધીમે ધીમે ચોમાસું સક્રિય થતું જોવા મળશે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આ બધા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડે એવી આગાહી છે। દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટા આવશે। બીજી તરફની આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા આવે એવી સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામી શકે છે। એટલે હવામાન વિભાગે આજ 28, 29 અને 30 તારીખ અમુક એવા વિસ્તારો જે આપણે કીધા ત્યાં વરસાદી માહોલ ફરીવાર સક્રિય બનશે અને ફરીવાર વરસાદી આવશે। સાચી ખરેખર જે વરસાદ જામવાનો છે
એ 2 તારીખ 3 જુલાઈ પછી તમારે રાખવાનું છે. હવામાન વિભાગનો મેપ પણ આવ્યો છે, એ મેપ પણ તમામ મિત્રોને બતાવીશું. પણ એની સાથે સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે, આગાહી પણ જાણી લઈએ. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કીધું કે હાલમાં દરિયાઈ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, એટલા માટે ચોમાસાનો વિલંબ થયો છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદની પ્રબળ શક્યતા છે અને અંબાલાલ પટેલે પણ 28 તારીખ કે 29 જૂનની આજુબાજુ બંગાળની ખાડીમાં એક ફરીવાર હળવું દબાણ આવશે. જે સિસ્ટમ સક્રિય થાય એટલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ 28 તારીખ કે 29 તારીખની આજુબાજુ થશે અને એને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં પૂર પડી જાય એવી પણ આગાહી કરી છે. અને આપણા મિત્રો હવામાન વિભાગે પણ 2 તારીખ 3 જુલાઈની આજુબાજુ દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ આપ્યું છે. તો યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના જે સુરત, નવસારી, વલસાડ નીચેના જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપ્યું છે. મેપ પણ હમણાં તમને બતાવું છું. તો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગનું કહેવું છે કે 28 તારીખથી જ હવે ચોમાસું ધીમે ધીમે સક્રિય થવાનું છે અને 2 તારીખ 3 જુલાઈની આજુબાજુ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ પણ આપ્યું છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, આ છે 2 જુલાઈ હવામાન વિભાગનો મેપ. હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કર્યો, જેમાં 2 તારીખના રોજ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આટલા જિલ્લાની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે. જોકે છૂટાછવાયા સ્થળે પડવાનો છે, કોઈ સાર્વત્રિક ભારે વરસાદ નહીં, પરંતુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડશે એવી આગાહી છે. આ રહ્યો 3 તારીખનો મેપ. 3 તારીખે પણ હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટની આગાહી કરી છે. એટલે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે. આપણે વિંડીની એપ્લિકેશન બતાવી દઉં તો વિંડીની એપ્લિકેશનમાં પણ આ 2 તારીખનો મેપ છે અને આ 2 તારીખે મિત્રો આ મહારાષ્ટ્ર, મુંબઈ બાજુ તમે સક્રિયતા જોઈ શકો છો. 2 તારીખની આજુબાજુ સક્રિયતા વધવાની છે અને એને કારણે દક્ષિણ ગુજરાતના આપણા જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ પડશે. આ સુરત, નવસારી, વલસાડ, તાપી આ વિસ્તારોની અંદર વરસાદ પડશે. જોકે હવામાન વિભાગે આ વિસ્તારોમાં 2 તારીખે યલો એલર્ટ આપ્યું છે, 3 તારીખે પણ યલો એલર્ટ આપ્યું છે અને વિંડીની એપ્લિકેશનમાં પણ 2 તારીખના રોજ તમે સક્રિયતા જોઈ શકો છો. એ વિસ્તારો જે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યા છે ત્યાં ભારે વરસાદની શક્યતા વિંડી એપ્લિકેશનમાં પણ તમે જોઈ શકો છો. આ સાથે મિત્રો 2 તારીખના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણના ભાગ જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી આ બધા વિસ્તાર, બોટાદ બાજુનો વિસ્તાર ત્યાં સારો વરસાદ પડવાની આગાહી આ 2 તારીખના રોજ આપવામાં આવી છે. સાથે મિત્રો અમદાવાદ બાજુનો આ વિસ્તાર છે ત્યાં પણ આગાહી છે અને બીજા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા નર્મદા, ભરૂચ આ બધા વિસ્તારોની અંદર પણ સારો વરસાદ પડી જાય એવી આગાહી કરી છે. મિત્રો ટ્રપ તમે જોઈ શકો છો, 2 તારીખનો આખો આ નીચેનો ટ્રપ છે એ સક્રિય અવસ્થામાં તમને દેખાશે. ખાસ કરીને મુંબઈ આજુબાજુના વિસ્તારમાં એક સક્રિયતા સિસ્ટમ જોવા મળશે અને એને જ કારણે આપણા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો મિત્રો આ તો વિંડી એપ્લિકેશનના માધ્યમથી 2 તારીખનો મેપ. હવે મિત્રો આપણે જે આગાહી અત્યારે ક્યાં વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે ક્યાં વરસાદ પડવાનો છે એના વિશેની મિત્રો આગાહી મુજબ તમને બતાવી દઉં. તો હાલ મિત્રો આ છે ગઈકાલનો ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલો ડેટા. ગઈકાલે એટલે કે 27 તારીખના રોજ કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંય એવો વરસાદ પડેલો જોવા મળ્યો નથી. આ ગુજરાતનો મેપ છે. ગઈકાલે 27 તારીખે કોઈ એવા ખાસા વિસ્તારમાં વરસાદ પડ્યો નથી. ભારતની વાત કરીએ તો ભારતના આ મધ્ય ભારતનો ભાગ છે અને આખો જે આપણો પટ્ટો મુંબઈ, મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીનો વિસ્તાર ત્યાં સારો વરસાદ નોંધાયેલો છે. પણ ગુજરાતની અંદર ગઈકાલે વરસાદ એવો જામેલો હતો નહીં, ક્યાંય એવો ખાસ વરસાદ જોવા મળ્યો નથી અને એનો જે ગઈકાલનો આપણો હવામાન વિભાગે ડેટા જાહેર કર્યો છે
એ ડેટા મુજબ જણાવી દઉં તો લગભગ 7 વિસ્તારની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં એક છે બનાસકાંઠાનું હડાડ અને એ પણ ખાલી 1.18 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. બાકી તો મહીસાગરનું કડાણા, જેમાં ખાલી 0.71 ઇંચ વરસાદ, બનાસકાંઠાનું દાતા 0.31 ઇંચ વરસાદ, એવી રીતના સાબરકાંઠાનું પોશીના, દાહોદ જિલ્લો, મહીસાગર. એટલે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લા બનાસકાંઠા, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, બસ આટલા જિલ્લાઓની અંદર ક્યાંક છૂટો છવાયો એ પણ 1 ઇંચ કરતાં ઓછા વરસાદ જોવા મળ્યા છે. ખાલી 7 તાલુકામાં વરસાદ જોવા મળ્યા છે. અને એ જ મિત્રો ભારતના હવામાન વિભાગે દર્શાવ્યું છે કે ક્યાંય એવો ખાસો વરસાદ ગઈકાલે જોવા મળ્યો નથી. ત્યારે મિત્રો હવામાન વિભાગનો જે ઓફિશિયલ ડેટા હતો કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એના વિશેની મિત્રો આ જે અપડેટ આવી છે, જે અપડેટ 23 તારીખે આવી હતી, એટલે કે જે દક્ષિણ ગુજરાતની અંદર 23 તારીખે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ. 27 તારીખ સુધીનો આ ડેટા છે, જે 27 તારીખ સુધી પણ એને એ જ વિસ્તારમાં હજી ચોમાસું રોકાઈને બેઠું છે. આજે 28 તારીખે કદાચ મેપ બદલે તો બદલે, બાકી 23 થી 27 તારીખ તો એનો એ જ વિસ્તાર તમે દક્ષિણ ગુજરાતનો જોઈ શકો છો. ત્યાં ફરીવાર ચોમાસું અટકી ગયું છે. તો 3 દિવસથી ચોમાસું અટકીને બેઠું છે એના સમાચાર હતા. હવે ચોમાસું ફરી આગળ વધવાના સંકેતો મળી રહ્યા છે. 28 તારીખથી ફરી આજે 28 તારીખથી સક્રિયતા વધશે. 28, 29, 30 તમને વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળશે. બાકી 2 તારીખ અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ખાસ ત્યાં સારો વરસાદ પડશે. બાકી સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લા મેં બતાવ્યા, જે વિન્ડલી એપ્લિકેશનની અંદર બતાવવામાં આવ્યું હતું, જે દક્ષિણ સૌરાષ્ટ્રના આ જે વિસ્તાર છે ભાવનગર, બોટાદ, આ બધા વિસ્તારમાં 2 જુલાઈની આજુબાજુ સારો વરસાદ પડશે. અમદાવાદ બાજુના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદ પડશે. બાકી દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, આ બધા જિલ્લાઓની અંદર, વડોદરા જિલ્લો, આ બધા જિલ્લાઓની અંદર પણ 2 તારીખની આજુબાજુ સારો વરસાદ પડવાની શક્યતા છે. તો હવામાન વિભાગે પણ કીધું છે કે 2 તારીખ અને 3 તારીખે વધુ સક્રિયતા જોવા મળશે. ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. આપણા એક બીજા મોડલ લઈને પણ આવી ગયા છે. આ મોડલ પણ 2 તારીખનું છે. 2 જુલાઈની આજુબાજુ મિત્રો જોઈ શકો છો. આ જે વિસ્તાર છે મુંબઈ બાજુનો, આ નાસિક બાજુનો વિસ્તાર છે, ત્યાં સક્રિયતા વધુ રહેવાની છે. કોઈ સક્રિય સિસ્ટમ બનવાની છે, જેમાં ખાસ કરીને નીચેના વિસ્તારો સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે પણ યલો એલર્ટ આપ્યું છે. બાકી મિત્રો હમણાં મેં કીધું એમ સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારો, જેમાં સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથની અંદર પણ સારો વરસાદ જોવા મળશે. અને ભરૂચ, નર્મદા વિસ્તારની અંદર પણ સારો વરસાદ આ 2 તારીખની આજુબાજુ જોવા મળશે. ટૂંકમાં તમામ મિત્રોને કહી દઉં, 2 તારીખ અને 3 જુલાઈની આજુબાજુ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ અને મધ્ય ગુજરાતના નીચેના જે વિસ્તારો છે ત્યાં સારો વરસાદ જોવા મળશે, પણ છૂટાછવાયા સ્થળે પડશે. તો આ મિત્રો આગાહી હતી આજની. તમામ મિત્રોને આ સમાચાર આપવાના હતા કે હાલ ફરી ચોમાસું બ્રેક મારી ચૂક્યું છે અને હવે 2-3 જુલાઈને આજુબાજુ ચોમાસું ફરી સારું સક્રિય થતું ધીમે ધીમે જોવા મળશે. તો રોજની મિત્રો આપણે અપડેટ જાણતા રહેજો. તમામ મિત્રોને આપણે જણાવીશું. હમણાં 2-3 દિવસથી આપણે વિડીયો મૂકી નથી શક્યા અને હાલ પણ ખરાબ તબિયત છે. તો તમામ મિત્રોને વિનંતી છે, સાથ આપજો, સહકાર આપજો. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.